નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે જે વાત કરવાની છે એ વાત એ કરવી છે કે બોટાદમાં જે કંઈ ચાલી રહ્યું છે એ વાત આપણે કરી છે. બિહારમાં આપણે તમે જે પ્લેટ જોઈ તો બિહારમાં આવતીકાલે સવારે જે શું થવાનું છે એનો કાર્યક્રમ અમે રજૂ કરવાના છે, જેની આપણે પ્લેટ બતાવી. કાલ ચક્રમાં આખું બિહારમાં જે ઘટના બની એ બધું જ અમે બતાવવાના છીએ. તો આ આખી જે વાત છે એ અત્યંત મહત્વની એટલા માટે બની જાય છે કે જે બોટાદમાં જે થયું એ ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક રાજકારણ કેવી છે, બોટાદમાં ભાજપનું રાજકારણ કેવું છે એની થોડી આજે વાત કરવી છે. કારણ કે પાટીલની જે ભૂલો છે એ ભાજપને અત્યારે ભારે પડી રહી છે બોટાદમાં. એમણે ઘણી બધી ભૂલો કરી છે. સી.આર. પાટીલ, ચંદ્રકાંત પાટીલ, કે ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને અત્યારે પાણી પ્રધાન છે નરેન્દ્ર મોદીની સરકારમાં. તો આ માર્કેટિંગ યાર્ડમાં જે બબાલ થઈ, જે ધમાલ થઈ, અને હવે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડોમાં આ જ ચર્ચા આજે ચાલી રહી છે. 220 જેટલી માર્કેટિંગ યાર્ડ છે એમાં કે અમે બોટાદવાળી કરીશું. તો ભાજપને બહુ મોટો માર પડી રહ્યો છે માર્કેટિંગ યાર્ડમાં. કારણ કે મોટાભાગની માર્કેટિંગ યાર્ડ ભારતીય જનતા પાર્ટીના હસ્તક છે. મોટાભાગની, લગભગ સમજો ને કે 99% જેવી. અને એમાં આ જે આખી રમત જે રમવામાં આવતી હતી બોટાદમાં, કે ખેત પેદાશોમાં વેચાણમાં જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેત પેદાશોમાં કડદો કાઢીને ખેડૂતોને લૂંટી રહ્યા હતા. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનોહર માતરિયા અને ઉપાધ્યક્ષ છના કેરાડિયા, કે જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એમને બનાવવામાં આવ્યા છે. કારણ કે મનોહર માતરિયા જે છે એ ભાજપ છોડીને એમણે જાહેર કર્યું હતું કે ઉર્જા પ્રધાન રહેલા સૌરભ પટેલ દલાલ, કે જે નરેન્દ્ર મોદીની સરકારમાં ઉર્જા પ્રધાન હતા, એના કારણે હું પક્ષ છોડી રહ્યું છું. એમને રાજીનામું આપવામાં આવ્યું. પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ પણ કરી હતી મનોહરે. તો એમણે બોટાદ ભાજપમાંથી પોતે મહામંત્રી હતા ત્યારે એને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. પક્ષે એને કાઢી મૂકવામાં આવ્યા. અગાઉ પણ 3 વખત એની સામે પગલાં પણ ભરવામાં આવ્યા હતા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ. અને એમણે મહામંત્રી હોવા છતાં પણ એમણે એ ટીકા કરી હતી સૌરભ પટેલની, કે એના કારણે હું પક્ષ છોડી રહ્યો છું. અને એને આવેદનપત્ર પણ આપ્યું હતું. એનું આવેદનપત્ર નહીં પણ રાજીનામા પત્ર જે આપ્યું હતું એમાં સ્પષ્ટપણે ઉલ્લેખ એમણે કર્યો હતો. તો બોટાદમાં જે કંઈ થયું છે, ખેડૂતો પર જે અત્યાચાર થયો છે, એની પાછળ ભારતીય જનતા પાર્ટીનું ખરાબમાં ખરાબ રાજકારણ પણ એટલું જ જવાબદાર છે. આ જે કંઈ થયું છે એ એક તો જે ચેરમેન છે એનાથી ઘણા બધા લોકો નારાજ છે ભારતીય જનતા પાર્ટીના. બીજી બાજુ કે ત્યાંના બોટાદના જિલ્લા પ્રમુખ જે છે ભારતીય જનતા પાર્ટીના, એની સામે પણ ઘણા બધા લોકો નારાજ છે. અને આ નારાજગીના કારણે મોટાભાગના નેતાઓ જે કંઈ થયું છે એ અંદર ખાને ખુશ છે, બહુ ખુશ દેખાઈ રહ્યા છે અંદર ખાને, કે જે થયું એ સારું થયું. અને આ આખી જે બાબત છે, કડદાની જે બાબત આવી હતી, અને 80 કરોડ રૂપિયાની દર વર્ષે એમાં લૂંટ ચાલતી હતી. તો એ લૂંટને અટકાવવા માટે જે કંઈ ત્યાં કોંગ્રેસે શરૂઆતમાં પ્રયત્ન કર્યા હતા એમાં સમાધાન પણ થવાનું હતું. પરંતુ ચેરમેન સમાધાન જાહેર કરે એ પહેલા, ખેડૂતોના હિતમાં જાહેર કરે એ પહેલા આમ આદમી પાર્ટીએ પણ ત્યાં રાજકીય દાવ ખેલીને ભાજપને પાછળ ધકેલી દીધા છે. અગાઉ પણ જે જિલ્લા પ્રમુખો, ભાજપના જિલ્લા પ્રમુખો હતા, અત્યારના જે છે એની પહેલાના 3 જિલ્લા પ્રમુખો હતા, એ ત્યાં મુદત પૂરી નથી કરી શકાય. એમની જે ટેન્યુઅર જે નક્કી કરેલી છે પૂરી નથી કરી શકાય. એમને છોડી દેવું પડ્યું, રાજીનામું આપી દીધું. તો જે ભાજપનું ડર્ટી પોલિટિક્સ જે છે બોટાદમાં, એના કારણે ત્યાં વરિષ્ઠ આગેવાનો અત્યારે નિષ્ક્રિય થઈ ગયા છે. સૌરભ પટેલ પણ અત્યારે નિષ્ક્રિય છે. બોટાદમાં બિલકુલ એ રસ લેતા નથી. કારણ કે જ્યારથી સી.આર. પાટીલ પ્રદેશ પ્રમુખ થયા ત્યારથી એ અહીંયા નિષ્ક્રિય જોવા મળે છે. સૌરભ પટેલ, કારણ કે બંને વચ્ચે બનતું નહોતું. સી.આર. પાટીલે સૌરભ પટેલને ટિકિટ નથી આપી. એ જીતે એમ હોવા છતાં પણ ટિકિટ નથી આપી. અને સામે ચાલીને આમ આદમી પાર્ટીને ધારાસભ્ય ત્યાં બને એ પ્રકારના પ્રયત્નો એમને કર્યા હતા પાટીલે. તો પાટીલને ગણકારતા નહોતા સૌરભ પટેલ, તો ત્યારથી બનતું નથી. કારણ કે પાટીલ જે નિર્ણયો, બોટાદના નિર્ણયો લેતા હતા, એ સુરતની જે બોટાદની જે લોબી છે, ખાસ કરીને એમાં હીરા ઘસુઓથી લઈને ઉદ્યોગપતિઓ જે છે બોટાદના, એના ઈશારે ત્યાં ટિકિટની ફાળવણી પણ કરતા હતા. અને સૌરભ પટેલે ટિકિટ ના આપી અને ઘનશ્યામ વિરાણીને ટિકિટ આપી અને ચૂંટણી હારી ગયું ભારતીય જનતા પાર્ટી. તો આ જે છે એ આપણે જોયું, એનું પરિણામ જોયું શું થયું તે.
અને એટલા માટે બોટાદમાં આજે આખા ગુજરાતમાં એની ચર્ચા છે, આખા ભારતમાં ચર્ચા છે. અને એટલા માટે જ ગુજરાતના મુખ્યપ્રધાનને દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાનું પણ ચર્ચા ચાલી રહી છે. કારણ કે સૌરભ દલાલ જો ઉમેદવાર હોત તો ત્યાં એ જીત્યા હોત, પરંતુ ભારતીય જનતા પાર્ટીની CR પાટીલની ભૂલના કારણે ભારતીય જનતા પાર્ટીએ બોટાદની વિધાનસભાની બેઠક ગુમાવી હતી. અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કે જે પહેલા ભારતીય જનતા પાર્ટીમાં હતા, મકવાણા, એમને જીત થઈ હતી. તો આ જે ભારતીય જનતા પાર્ટીની જે હાર અને વિખવાદો અને જે ડર્ટી પોલિટિક્સ ઊભું થયું છે, એમાં સૌથી કોઈ જો જવાબદાર હોય તો જિલ્લા પ્રમુખ જે છે ભારતીય જનતા પાર્ટીના બોટાદ જિલ્લા પ્રમુખ મયુર પટેલ, એ સૌથી જવાબદાર છે. ત્યાંના સ્થાનિક નેતાઓ એવું કહે છે કે મયુર પટેલ જે છે એ બોટાદના એક વોર્ડના પ્રમુખ બનવાને લાયક નથી, એને CR પાટીલે પ્રમુખ બનાવી દીધા. અને એ પણ કોના કહેવાથી? બોટાદની જે કેટલીક વખત વગદાર જે લોબી છે, હીરાના કારખાનાઓ ધરાવે છે, ઉદ્યોગપતિઓ છે, સુરતમાં રહીને એમણે આ નામ નક્કી કર્યું હતું મયુર પટેલનું, અને એને પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. અને એટલા કારણે આજે મોટાભાગના જે વરિષ્ઠ નેતાઓ જે છે બોટાદના, એ નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે. નહીંતર જો ધાર્યું હોત તો આ જે બોટાદમાં થયું છે એ ન થયું હોત. મયુર પટેલ સામે નેતાઓનો ભારે વિરોધ છે, કારણ કે એમની જે નિયુક્તિ કરવામાં આવી હતી 6 માર્ચ 2025માં નિયુક્તિ કરવામાં આવી હતી, અને એ પહેલા પણ પ્રમુખ હતા અને એને ફરીથી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તો 42 વર્ષના જે મયુર પટેલ જે છે, મયુર મનજી પટેલ, કે જેમની નિમણૂક કરવામાં આવી, અને ત્યારથી જ આજે બોટાદ ધીમે ધીમે ખતમ થઈ રહ્યું. અને આજે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે આખા ગુજરાતને બોટાદના કારણે ઘણું બધું ગુમાવવું પડ્યું છે. આ બોટાદ એક એવું નગરપાલિકા શહેર જે છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની આખા ગુજરાતમાં પહેલી ત્યાં સ્થાનિક સરકાર બની હતી. બોટાદમાં નગરપાલિકાના પહેલી બની હતી ત્યાં બોટાદમાં, જનસંઘ વખતે સૌથી પહેલી. ત્યાં આજે ભારતીય જનતા પાર્ટીનો હારનો ડંકો ત્યાંથી શરૂ થયો છે, હારનો ખીલો બોટાદમાં લગાવી દીધો છે, અને આખા ગુજરાતમાં એની ચર્ચા થઈ રહી છે. અને એના માટે કોઈ જો જવાબદાર હોય તો CR પાટીલ છે, એમાં કોઈ સવાલ નથી. કારણ કે 2023માં બોટાદ શહેર ભાજપના મહામંત્રી રૂપા રાઠોડે જે રાજીનામું આપ્યું હતું, ત્યારે એમણે કહ્યું હતું કે ચંદ્રકાંત સાવલિયા જે છે સંગઠનમાં પ્રમુખ જે હતા સાવલિયા, સામે એને વાંધો હતો, અને પત્ર પણ લખ્યો હતો, અને રાજીનામું પણ એમને આપી દીધું હતું, અને શહેર સંગઠનના પ્રમુખ પર એને ગંભીર આરોપો પણ મૂક્યા હતા. તો આ જે બાબત છે એ નગરપાલિકા ભલે 44માંથી 40 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હોય, છતાં પણ ત્યાં સુપરસીડ કરવામાં આવી હતી. અને એની પાછળ પણ આ શહેર સંગઠનને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. અને એટલા માટે આખી જે બાબત છે એ હવે આપણે જોઈએ છીએ કે લડત પછીની જે ડાપણ છે એ પણ આપણે જોવા મળે છે. જે બધી થઈ ગયા પછી ત્યાંના બોટાદ એગ્રીકલ્ચર પ્રોડ્યુસર માર્કેટિંગ જે છે APMC, એ નિર્ણય લેવો પડ્યો હતો, અને કડદા પ્રથા સંપૂર્ણપણે દૂર કરવામાં જાહેરાત કરવી પડી તે હતી એના ચેરમેને. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે ચેરમેન જે બન્યા એ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી હતા, મનહર માતરિયા, કે જે 5 ઓગસ્ટ 2023માં એ ચેરમેન તરીકે એમની નિયુક્તિ થઈ હતી. અને ડેપ્યુટી ચેરમેન તરીકે કેરાડિયા તરીકે પણ એની નિયુક્તિ થઈ હતી. બિનહરીફ તરીકે બંનેને નિયુક્ત કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના 4 જેટલા સભ્યો એમાં ચૂંટાયા હતા, પરંતુ બહુમતી ભાજપની હતી. તો આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન બોટાદ ભાજપના પ્રભારી ભરત આર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ અને જિલ્લા મહામંત્રી સહિતના ભાજપના હોદ્દેદારો ત્યાં હાજર હતા, એની નિયુક્તિ થઈ. તો આ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર હતા. અને એટલા માટે આજે આપણે જાણીએ છીએ કે બોટાદમાં જે કંઈ થયું છે, ભારતીય જનતા પાર્ટીના આંતરિક જૂથવાદ, આંતરિક વિખવાદ, એ સૌથી વધારે જવાબદાર છે. આમ આદમી પાર્ટીના નેતાઓ જે કર્યું છે બધું બરાબર છે, પરંતુ જે પ્રશ્ન હલ થઈ શકે એવો હતો, ઓલમોસ્ટ હલ થઈ ગયો હતો. અને કોંગ્રેસના જ્યાં એ સમયના કિસાન કોંગ્રેસના જે પ્રતાપભાઈ કરીને જે નેતા છે, એ પેલા ચેરમેનને મળ્યા હતા, અને મોટાભાગે જાહેરાત કરવાના હતા કિસાન કોંગ્રેસની દરમિયાનગીરીથી, પરંતુ એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખેલ પાડી દીધો,
આમ આદમી પાર્ટીના નેતાઓએ ખેલ પાડી દીધો અને ભારતીય જનતા પાર્ટીને અત્યારે મુશ્કેલીમાં મૂકી દીધી છે. અને એના કારણે દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલને બોલાવવામાં આવ્યા છે, પ્રદેશ પ્રમુખ પણ ત્યાં ગયા છે. તો આ ચેરમેન તરીકે ભાજપે જે પસંદગી કરી એને પણ એને આવકાર આપ્યો હતો. તો મૂળ આ ભારતીય જનતા પાર્ટીના ચેરમેન છે, તો કેમ આ અત્યારે જે આખી પરિસ્થિતિ ઊભી થઈ કેમ થવા દેવામાં આવી? કારણ કે આપણે જાણીએ છીએ કે મનહર માતરિયા તુરખા ગામના સરપંચ હતા અને એને સીધા જ બનાવી દેવા ચેરમેન બનાવી દીધા એપીએમસીના. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે એને તો સૌરભ પટેલ સામે પણ આક્ષેપો કર્યા હતા. ધારાસભ્ય સૌરભ પટેલ પ્રધાન પણ હતા ત્યારે કે એના કારણે હું રાજીનામું આપું છું સૌરભ પટેલના કારણે, અને સૌરભ પટેલ દ્વારા કાર્યકર્તાઓ પર જો હુકમી મનમાની કરવાના કારણે હું કંટાળી ગયો છું ને એટલા માટે ભાજપમાંથી રાજીનામું આપું, આવો પત્ર લખીને અમને રાજીનામું આપ્યું હતું. તો ત્યાર પછી સૌરભ દલાલ જે છે નિષ્ક્રિય બની ગયા હતા અને પાટીલથી પણ સૌરભ દલાલ નારાજ હતા. જો ખરેખર ભારતીય જનતા પાર્ટી સૌરભ પટેલનો ઉપયોગ કર્યો હતો એપીએમસીમાં આ પ્રશ્નનો હલ કરવા માટે, અને એ હલ કરવા માટે એક વિડીયો વાયરલ થયો હતો, ત્યારથી જો પ્રયત્ન કર્યા હોત તો આનો ઘણો બધો હલ થયો હતો. આ વિડીયો આપણે જોઈએ છીએ. ખાડો કરીને વચ્ચે ખાડો કરીને જોઈ લેવાનો હોય શું ભાઈ? હા ભરી દો પાછો. અરે પણ મારે દેવો જ નથી, મારે ઈ નથી દેવો કપા, ઈ મારો કપા બધો ભરી જ દો પાછો ભરી દો બધો. હાલો મારે ઈ નથી દેવો, આ નથી દેવો મારે ઈ ભાવ પડી ગયો ઈ જીન નો જે ગોઠામાં થયા હજી થોડા મને પૈસા દઈ દીધા હે, હિસાબ દઈ દીધો હે મને, કહો તમે હિસાબ દઈ દીધો મને. આ એક વિડીયોના કારણે બોટાદમાં જબરજસ્ત થઈ ગયું છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો એટલો બધો વાયરલ થયો કે એના કારણે તે મોટું આંદોલન થયું, જબરજસ્ત આંદોલન થયું. આ જે વિડીયો ઉતારનાર જે ખેડૂત હતા એની સાથે એને વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આ ખેડૂત એટલા બધા ગભરાઈ ગયા છે કે એ વાત કરવા તૈયાર નથી. અને પ્રતાપભાઈ જે છે એ વાત કરવાના હતા, પરંતુ એની સાથે આપણે સંપર્ક થઈ શક્યો નહીં, એટલા માટે એ પણ આજે આપણી સાથે જોડાયા નથી. પણ મૂળ કારણ જે આખો આ સોશિયલ મીડિયામાં આ એક વિડીયો એના માટે જવાબદાર છે, વાયરલ થયો હતો એ જવાબદાર છે આખું આંદોલન. અને ભારતીય જનતા પાર્ટીને અહીંથી બોટાદથી મોટી મુશ્કેલીનો સામનો હવે આખા ગુજરાતમાં કરવો પડી રહ્યો છે. 220 જેટલી એપીએમસી માર્કેટમાં પણ હવે આવા જ પ્રકારના આંદોલનો થવાના છે. વિડીયો આગળ જોઈએ. લેનારના સહી કોઈની છે, જોવો તમે લેનારની સહી કોઈની છે? કોઈ વાંધો નહીં, શાંતિ રાખો ને ઘડે. માર્કેટની યાર્ડમાં લીધું ને તમે એને ના લઈ દો પાછો. હાલો તો એની પોઝિશનમાં કરી દો પાછો, એટલે હું લઈ જાઉં. બરોબર, આપણે પણ શાંતિ તો રાખો, તમે ઘડે શાંતિ તો રાખો. લઈ લો આગળ, તમે કરાવી દો પેક નહીં એવડો બધો આ છે આપડો ભરી જ લો કપા, મારે દેવો જ નહીં, મારો કપા દેવાનો નથી ભાઈ. કોઈ વાંધો નહીં. હા પેલા ખેડૂતો છે, તું ભાવ ક્યાં ભલામણ ખરા 1300 રૂપિયા આગુ પાછું કરીને છે. વ્યવસ્થિત ક્યાં ને ના નથી આપણે લેવું. આ વેપારી છે કે જે કડદો કરી રહ્યા છે કે તમને ભાવ એટલો નહીં મળે, 80 રૂપિયા અમે કાપી લઈશું. 20 કિલોએ 80 રૂપિયા ભેજના કાપી લેવાની વાત કરે છે. એમાં ખેડૂત એવું કહે છે કે નહીં, તો મારે કપાસ આપવો જ નથી, તમે કાપવાની વાત કરો છો તો નથી આપવા. જે માર્કેટિંગ યાર્ડમાં જે ભાવ નક્કી થયો હતો એ જ ભાવ હું તમને આપીશ, તમે કડદો શા માટે કરી રહ્યા છો? આ જ પ્રકારનું ગુજરાતની મોટા ભાગની એપીએમસીમાં કડદા પ્રથા ચાલી રહી છે અને ખેડૂતોની લૂંટ ચાલી રહી છે. માત્ર બોટાદમાં જ આ કપાસના જે કડદો થાય છે એ કડદો લગભગ 80 થી 100 કરોડ રૂપિયાનો થાય છે દર વર્ષે. તો વિચાર કરો કે 220 જેટલી એપીએમસી છે અને અલગ અલગ જણસી છે, અલગ અલગ ચીજ વસ્તુઓ જે ખેડૂતોની પેદાશ થાય છે એ પેદાશોમાં આ જ રીતનું ચાલતું હશે. એનો મતલબ એ થયો તો આ આખી જે વાત ખેડૂત કરી રહ્યા છે આ વેપારી સાથે, વેપારી સામે હજુ સુધી પગલા પર નથી ભરવામાં આવ્યા. આ જ વેપારીના કારણે એપીએમસી આખા ગુજરાતમાં બદનામ થઈ અને ભારતીય જનતા પાર્ટી બદનામ થઈ. ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવ્યા, ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો, ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું આ વેપારીના કારણે. આજ સુધી એની સામે આ એપીએમસી ભારતીય જનતા પાર્ટી ચેરમેન જે થોડી હવા છે આમાં, નેતા ચેરમેન વાતો કરો હતો. જોઈ શકીએ છીએ આપણે વિડીયોમાં સ્પષ્ટપણે વાત કરે છે, દેખાઈ રહ્યા છે. ખેડૂત કહે છે કે મારે કપાસ આપવો નથી, મને ફરીથી નથી ઉતારવો, મારે આ વિડીયો ચાલુ છે, નથી ઉતારવો કપા. અરે નથી ઉતારવો, આ સહી ભરી લેવાનો છે, આ સહી ભરી લો. હાલો શાંતિ રાખો. બરોબર,
છે એ ભલ્યો ન કરે. વિડીયો ઉતાર્યો તમે તાર બહાર જઈને ઉતાર્યો ગમે ને જ્યાં અરે આ કપા મારો અહીં પડ્યો છે. કપ્પા હોય ને જીનનો થઈ ગયો હું જીનનો જ્યાં મેં પૈસા લઈ લીધા છે શાંતિ ભાઈ. રાખો, જીનનો પણ લઈ ગયો પતાવું છું બે નું ભલા માણસો, બરોબર. હું પતાવરાવું છું. ના ના નથી પતાવવું હવે આ વિડીયો સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થયો કે એના કારણે ભારતીય જનતા પાર્ટીને ભારે મુશ્કેલી થઈ ગઈ છે અને આપણા ખેડૂતો જે છે એ લાઈવમાં કેટલાક જોડાયા છે એ કહી રહ્યા છે. આ ગોપાલભાઈ હિરપરા કહે છે કે વેપારી ખેડૂતોને લૂંટે છે. ગુજરાતમાં કડદા પ્રથા નથી, માત્ર બોટાદ ખેડૂતો ઉપર લૂંટે છે. બીજા માર્કેટિંગ યાર્ડમાં છે પણ એના અલગ અલગ સ્વરૂપ છે. એમાં એમ કહે છે કે ભાઈ ફોતરી વધારે છે એટલે હું આટલા કાપી લઈશ, એમાં કણકી વધારે છે હું આટલા કાપી લઈશ, એમાં માટી છે એટલા માટે હું આટલા કાપી લઈશ, આ ભેજનું પ્રમાણ છે એટલા માટે હું આટલું કાપી લઈશ. તો આ પ્રકારના અલગ અલગ પ્રકારના કડદા પ્રથા ચાલે છે. પણ બોટાદમાં જે ચાલી રહી છે એ જુદા પ્રકારની છે. એ જુદા પ્રકારની એટલા માટે છે કે ખેડૂતે જાતે ત્યાં જે માર્કેટિંગ યાર્ડમાં માલ વેચાયો હોય એ જીનિંગ મિલમાં મોકલવાનો હોય છે. કારણ કે બોટાદમાં લગભગ 14 જેટલી જીનિંગ મિલ છે, એમાં ખેડૂતોએ માલ પહોંચાડવાનો હોય છે. તો આવી પ્રથા ગુજરાતમાં ક્યાંય નથી. કડદા પ્રથા છે પણ આ પ્રકારની પ્રથા કે ખેડૂતોએ માલ જીનિંગમાં આપવાનો, ખેડૂતોએ માલ મિલમાં પહોંચાડવાનો એવું ક્યાંય નથી. કારણ કે આ બોટાદ એક એવું છે કે બોટાદ જિલ્લો જે છે એ કપાસના વાવેતરમાં લગભગ આખા જિલ્લામાં જે જમીન છે એમાં 92% આસપાસ કપાસ ઉગાડવામાં આવે છે. 92% જમીન ઉપર કપાસ ઉગાડવામાં આવે. એટલો સરસ ત્યાં કપાસ થાય છે અને આખા ગુજરાતમાં સૌથી વધારે એની જે ઉત્પાદકતા છે, હેક્ટર દીઠ ઉત્પાદકતા, એ બોટાદમાં મળે છે. બોટાદના ખેડૂતો એટલું જબરજસ્ત ઉત્પાદન કરે છે અને એટલા માટે એ ગુજરાતની જે સરેરાશ ઉત્પાદકતા છે એના કરતાં 120 કિલો વધારે ઉત્પાદન મેળવે છે હેક્ટરે. તો આ બીજી એક ખેડૂતો પર અત્યાચાર સરકાર કરી રહી છે, એ જ કહી રહ્યા છે આપણે. ગોપાલભાઈ બીજેપી હટાવો, ગુજરાત બચાવો એવું પણ ગોપાલભાઈ કરી રહ્યા છે. એને અલગ અલગ કોમેન્ટ કરી છે આ પ્રકારે. તો આ જે ખેડૂતો પર અત્યાચારની પણ અત્યાચાર હોવો જોઈએ, અત્યાચાર પણ જે કરવામાં આવે છે એ પણ બંધ કરો. તો આ ખેડૂતોના પ્રત્યાઘાતો છે અને આપણે જાણીએ છીએ કે આખા ગુજરાતમાં અત્યારે ખેડૂતો આંદોલનના માર્ગે ચાલી રહ્યા છે અને આમ આદમી પાર્ટી અહીંયાથી લઈને શરૂ કરીને આખા ગુજરાતની એમણે 400 એપીએમસી જાહેર કરી છે, પણ 400 નથી, 220 એપીએમસી છે. ઈશુદાન ગઢવીએ 400 જાહેર કરી છે અને બીજી બધી બજારો હશે કદાચ એની સાથે જોડી હશે અને એના કારણે 400 ફિગર આપ્યા હશે. પણ એપીએમસી 220 છે ગુજરાતમાં અને એમાં તમામ જગ્યાએ આ પ્રકારના ખેડૂતો હવે કહી રહ્યા છે કે અમે બોટાદવાળી કરીશું. તો આ મૂળ વાત જે છે કે ભારતીય જનતા પાર્ટીનું જે આખું રાજ શાસન હતું, ભારતીય જનતા પાર્ટીએ જે આખું ખેલ કર્યો હતો, એ ખેલ આજે આપણે આપણી સમક્ષ ખેડૂતોએ ખુલ્લો પાડ્યો છે અને એપીએમસીમાં ચાલતી દાદાગીરી લૂંટ એને ખુલ્લો પાડ્યો છે. અમદાવાદ જેવા શહેરમાં પણ આ જ પ્રકારની લૂંટ ચાલી રહી છે. ફૂલ બજાર હોય કે શાક માર્કેટ હોય કે ફળ બજાર હોય, દરેક જગ્યાએ આ જ પ્રકારની ખેડૂતોની લૂંટ ચાલી રહી છે. માર્કેટિંગ યાર્ડમાં જે માલ વેચાય એ 10 રૂપિયાનો માલ વેચાતો હોય કિલો, તો જ્યારે બજારમાં પહોંચે છે ત્યારે 30 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી થઈ જતો હોય છે. તો આવી પણ લૂંટ ચલાવવામાં આવી રહી છે અને એટલા માટે આજે આખા ગુજરાતમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને એટલા માટે આ બધી વાત આજે આપણે કરી રહ્યા છે. તો આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. અને તમને શરૂઆતમાં જે પ્લેટ બતાવી કે ભારતીય જનતા પાર્ટીનું આંતરિક રાજકારણ બોટાદમાં કેવું છે એ આપણે સવારે કાલચક્રમાં પણ બતાવીશું અને આજે પણ બતાવી રહ્યા છીએ. તો આજે જ બાબતો આટલી હતી આજે અને આ બાબતોના કારણે જે આપણે જોઈએ છીએ બિહારનું, આ તમે ખાસ આવતીકાલે જોજો. બિહારમાં આ અમે બતાવવાના છીએ કે બિહારમાં ભાજપનું આંતરિક રાજકારણ કેવું છે અને એમાં આ નેતાઓની શી ભૂમિકા છે, જે ધાર્મિક બાબતો રજૂ કરીને લોકોને ભડકાવવાનો પ્રયત્ન કરે છે, ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરે છે, એ બધું જ અમે કાલચક્રમાં બતાવીશું. બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.